વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટમાં આજે તિરંગા યાત્રાનો પ્રારંભ થશે રાજકોટ બહુમાળી ભવન ચોકથી પ્રારંભ થશે ગુજરાત સરકાર અને આરએમસીના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે સીઆર પાટીલ હર્ષભાઈ સંઘવી સહિતના નેતાઓ હાજર રહેશે તિરંગા યાત્રામાં ભાજપના મોટા નેતાઓ પણ હાજર રહેશે તો રાજકોટથી તિરંગા યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે બહુમાળી ભવન ચોકથી આ યાત્રાનો પ્રારંભ થશે જેપી નડ્ડા પણ હાજર રહેશે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સીઆર પાટીલ હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તિરંગા યાત્રાને લઈ રાજકોટથી આ યાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે મોટા નેતાઓની પણ વિશેષ ઉપસ્થિતિ આ તિરંગા યાત્રામાં રહેશે ગુજરાત સરકાર અને આરએમસીના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક તરફ 15 ઓગસ્ટ નજીક આવી રહી છે પહેલા આ યાત્રાનું આયોજન તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ વિશેષ ઉપસ્થિત રહેશે તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે આ સાથે સીઆર પાટીલ હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહેશે તો અન્ય તિરંગા યાત્રામાં ભાજપના મોટા નેતાઓ પણ હાજર રહેશે 15 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય તિરંગા પદયાત્રાને લઈ અનેક લોકો પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થશે અને આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ બેડા આપણી સાથે જોડાયેલા છે ગૌતમ આજે રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે જે ચોક્કસ આજથી રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં બહુમાળી ભવન ખાતે જે સરદાર પટેલનું સ્ટેચ્યુ આવેલું છે ત્યાંથી તિરંગા યાત્રા છે તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ તિરંગા યાત્રા છે તેમાં ભારતીય જનતા પાર્ટી છે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તે ખુદ જોડાવાના છે આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ પણ આ જે તિરંગા યાત્રા છે તેમાં જોડાવાના છે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના જે સરકારના જે પ્રતિનિધિઓ છે તે પણ આ તિરંગા યાત્રા છે તેમાં જોડાવાના છે ખૂબ જ વિશાળ આ તિરંગા યાત્રા છે તે નીકળવાની છે રાજકોટના રાજમાર્ગો ઉપરથી રેસકોર્સ ખાતે જે સરદાર પટેલની પ્રતિમા આવેલી છે ત્યાંથી થઈને જે જુબેલી ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા આવેલી છે ત્યાં સુધી આ જે તિરંગા યાત્રા છે તેનું આખો જે રૂટ છે તે પસાર થવાનો છે ને તેને લઈને ભારે ઉત્સાહ રાજકોટ વાસીઓમાં પણ જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં બાળકો પણ આ તિરંગા યાત્રા છે તેમાં જોડાવાના છે આપણે એમની સાથે વાત પણ કરીશું તિરંગા યાત્રા છે કેટલો ઉત્સાહ છે કેટલો જોશ છે અમને બહુ જ ઉત્સાહ અને બહુ જ જોશ છે કેમ કે અમે લોકો અમારા દેશ પ્રત્યે આત્મગૌરવ જણાવીએ છીએ અને આત્મવિશ્વાસ છે અને અમને અમારા દેશ પર બહુ ગર્વ થાય છે અમે કોલેજના વિદ્યાર્થી છે માતૃ મંદિર BSWમાં અભ્યાસ કરીએ છીએ અને આજે અમે લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે ભારત માતા કી જય કેટલો જુસ્સો છે તિરંગા યાત્રાને લઈને કેટલો જુસ્સો છે જોઈ શકો છો મોટી સંખ્યામાં આપ જોડાયા છો કેવી કેટલો જુસ્સો છે કઈ રીતની તૈયારીઓ છે તિરંગા યાત્રા સર જો આજથી 75 વર્ષ પહેલા અગર એટલો જુસ્સો હતો તો આજ તો આપણે દેશનો આઝાદીનો આપણે જોઈ શકીએ કે કેવો બધો સ્કૂલ અને કોલેજ વાળાએ ભાગ લીધો છે તો અતિ વધારે અને હું તો ચાહું છું કે ઘરના બધા જ સભ્યો અહીંયા જોડાય અને આપણે ભારત આઝાદ થયું અને એના ગૌરવમાં હર વર્ષે લાસ્ટ યર બી અમે અહીંયા આવ્યા હતા અને આ વર્ષે બી અમારા કોલેજ દ્વારા અમને લઈ આવવામાં આવ્યો બહુ જ ખુશ છીએ કે અમને અહીંયા આવવાનો ભાગ્ય મળ્યો અને ભારતવાસી છે એના માટે ખૂબ જ ગૌરવ છે હદબાર ખુશી છે ચોક્કસ તમામમાં ખુશી છે આપ જ્યાં સુધી જોશો ત્યાં સુધી તમને તિરંગો જ દેખાશે એ પ્રકારનો માહોલ અત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતેનો છે કે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય યુવાનો હોય અલગ અલગ સરકારી કર્મચારીઓ હોય કે રાજકોટના સિટીઝન હોય તમામ લોકો આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ રહ્યા છે ધીમે ધીમે મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે આમાં જોડાવા માટે આ વિશાળ જે તિરંગા યાત્રા છે તે યોજાવાની છે ગત વર્ષે પણ આ જ પ્રકારનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે તિરંગા યાત્રામાં જોડાયા હતા અને આજે ફરી એક વખત રાજકોટ ખાતે ત્યાં તિરંગા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તેમાં
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેઓ પણ થોડી વારમાં પધારવાના છે ને ત્યારબાદ તિરંગા યાત્રા છે તે શરૂ થવાની છે. જી ગૌતમ, માહિતી બદલ આભાર આપ. સુરતમાં 11 ઓગસ્ટે ભવ્ય તિરંગા પદયાત્રા નીકળશે. સુરતના બાગળ વિસ્તારમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે તિરંગા વિતરણ. પોલીસ કમિશનર, પાલિકા કમિશનર હાજર રહ્યા. તિરંગા વિતરણ કાર્યક્રમમાં મેયર પણ ઉપસ્થિત રહ્યા. 11મી ઓગસ્ટે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. 11 ઓગસ્ટે તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે, લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન એ ગુજરાતમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી ચાલનાર છે.